ખોવાઈ ગયેલું કે નવું કઢાવેલું કે પછી સુધારો કરાવેલું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું તે માટે પ્લે સ્ટોર પરથી વોટર હેલ્પલાઇન એપને ઇન્સ્ટોલ કરવાની છે। ત્યાર પછી એપને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે લોગિન માટેનું પેજ આવશે, પરંતુ પહેલી વાર લોગિન કરતા હોય તો ન્યૂ યુઝર વાળી ટેબ પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી અહીં મોબાઈલ નંબર ફિલ કરી સેન્ડ ઓટીપી વાળી ટેબ પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આ મુજબની સ્ક્રીન આવશે, જેમાં અહીં મોબાઈલ નંબર જોવા મળશે, તેની નીચે નામ લખવાનું છે અને અહીં સરનેમ લખવાની છે તથા લોગિન કરવા માટે અહીં પાસવર્ડ દાખલ કરવાનો છે। ત્યાર પછી અહીં જે ઓટીપી આવ્યો હોય તે દાખલ કરવાનો છે। બધી માહિતી ભર્યા પછી સબમિટ વાળી ટેબ પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી યુઝર ક્રિએટેડ સક્સેસફુલીનું પોપઅપ આવશે, જેમાં ઓકે પર ક્લિક કરશો એટલે લોગિન માટેનું પેજ આવશે, જેમાં અહીં જે નંબરથી રજિસ્ટ્રેશન કર્યું હોય તે નંબર દાખલ કરવાનો છે અને અહીં જે પાસવર્ડ ક્રિએટ કર્યો હોય તે દાખલ કરવાનો છે। ત્યાર પછી ઓટીપી વાળી ટેબ પર ક્લિક કરશો એટલે જે ઓટીપી આવે તે અહીં દાખલ કરી લોગિન વાળી ટેબ પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી એપ્લિકેશનમાં લોગિન થઈ જશો। એપ્લિકેશનનું હોમ પેજ આ પ્રકારે જોવા મળશે, જેમાં ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ ઈ-પીક વાળી ટેબ પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આ પ્રકારે ઇન્ટરફેસ આવશે, જ્યાં 3 ઓપ્શન જોવા મળે છે, જેમાં તમારી જોડે ચૂંટણી કાર્ડ નંબર હોય તો યસ આઈ હેવ અ ઈ-પીક નંબર વાળી ટેબ પર ક્લિક કરવાનું છે અને જો ચૂંટણી કાર્ડમાં સુધારો અથવા નવા ચૂંટણી કાર્ડ માટે એપ્લાય કર્યું હોય તો તમને 22 અંકનો રેફરન્સ નંબર મળ્યો હશે, તો તેના પરથી ડાઉનલોડ કરવા માટે બીજા નંબરની ટેબ પર ક્લિક કરવાનું છે અને જો તમારી જોડે રેફરન્સ નંબર કે ચૂંટણી કાર્ડ નંબર ન હોય તો આ ત્રીજા નંબરના ઓપ્શનથી નામ દ્વારા માહિતી મેળવી શકો છો, પરંતુ તેના વિશે આપણે બીજા વિડીયોમાં જોઈશું। તો મારી જોડે ચૂંટણી કાર્ડ નંબર છે એટલે આ પહેલા ઓપ્શન પર ક્લિક કરું છું। ત્યાર પછી અહીં ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરવાનો છે અને અહીંથી રાજ્ય પસંદ કરવાનું છે અને પછી ફેચ ડિટેલ વાળી ટેબ પર ક્લિક કરશો એટલે નીચે ડિટેલ આવી જશે, જેમાં પ્રોસીડ વાળી ટેબ પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી ચૂંટણી કાર્ડ સાથે રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, જે અહીં દાખલ કરી વેરીફાઈ અને ડાઉનલોડ ઈ-પીક વાળી ટેબ પર ક્લિક કરશો એટલે આ પ્રકારે ચૂંટણી કાર્ડ આવી જશે। હવે તેને ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરશો એટલે અહીંથી ડાઉનલોડનો ઓપ્શન મળી જશે, ત્યાંથી ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું છે।